એટલે આટલા બધા બિઝનેસો અને એમાંથી પોલિટિક્સમાં કઈ રીતે આવી ગયા કે આપણી ઈચ્છા હોય કે આ પ્રજા માટે થવું જોઈએ. 1 વર્ષ પછી IAS ઓફિસર જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં જી 1 કે 2 બનાવ છે કે IAS ઓફિસર જો સસ્પેન્ડ થયા હોય. આટલા બધા ઉતાર ચઢાવ કઈ રીતે એન્જિનિયરિંગ કરેલું ગવર્મેન્ટ જોબમાં એ ફિક્સ ઇન્કમ સિક્યોર ઇન્કમ તમે એમ કહો કે ફ્યુચર છે એ સેફ ફ્યુચર એને છોડી અને આવવાનું મુખ્ય કારણ છે. મારી બદલી થઈ નેપાળમાં મહાકાળી ઇરિગેશન પ્રોજેક્ટ નેપાળ. સ્વાભાવિક છે કે સિવિલ એન્જિનિયરની નોકરી મૂકી અને જુનાગઢ આવ્યો, પણ આપણું ગુજરાતી કલ્ચર નોકરી માટે એટલે દૂર ના જાય, ધંધા માટે અમેરિકા પણ જશે. નિલેશભાઈ, નોબલ નામ જ કેવી રીતે આવ્યું, કેવી રીતે ટીમ બની અને કેવી રીતે સાથીઓ સ્ટાફ એકઠા કર્યા? પહેલી અમારી જે ફર્મની સ્થાપના કરીને એનું નામ હતું. તો એવી કોઈ ઘટના કે જેની અંદર આપણે ખૂબ જ યાદ રહી જાય કે આ ટાઈમ એટલો સંઘર્ષમય હતો? કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા શું માહિતી મેળવો છો? પણ ત્યારે જુનાગઢની અંદર ટાઉન પ્લાનિંગની માટે થઈને એક લોક આંદોલન છેડાયેલું હતું. તો આ જે થોડો કાયદો જે છે એ મને અંગ્રેજ ટાઈપનો કાયદો જ લાગે છે. કોઈ રોલ પ્લે કરવા માટે કહીએ તો તમે બિઝનેસમેનનો રોલ પ્લે કરવા ઈચ્છો કે પોલિટિશિયનનો કરવા ઈચ્છો? તો એક સારા એકેડેમિશિયન તરીકે મારે રોલ ભજવવો છે અને સામે પ્રોડક્ટ તો સ્ટુડન્ટ છે. એ સાથે નિલેશભાઈ કોઈ એવી બાબત હોય કે એ કરવી છે, જ્યારે બી થાય મોકું મળશે તો આ એક બાબત કરવી છે, આમ ઈચ્છા હોય કોઈ એવી? ખૂબ સારું વિકાસ જુનાગઢનો થાય અમારું એક સપનું છે. નમસ્કાર. આમ તો આપણે જેને સોરઠ કહીએ છીએ ને એને અમે હોરઠ કહીએ છીએ. ઈ હોરઠ અને ઈ હોરઠનો પ્રદેશ એટલે મારો ગરવો ગિરનાર. આ ગિરનારની ભૂમિ છે ને એ ઘણા બધા લોકોને ઘણી બધી રીતે આકર્ષતી હોય છે. ખાલી માત્ર વ્યક્તિત્વને જ આકર્ષશે એવું નહીં, ભારતભરના અનેક સાધુ સંતોને પણ આ ભૂમિ આકર્ષતી હોય છે. અને ચુંબકીય તાકાત જ એવી છે કે અનેક લોકોને આકર્ષતી હોય, પણ જેનું વતન હોય એને એ તો આના કણ કણમાં ભળેલ હોય. એવા જ એક વ્યક્તિ વિશેષ કે જે જૂનાગઢને પોતાનું વતન સમજે છે. અરે વતન સમજે છે નહીં, એનું વતન છે. એ વ્યક્તિ વિશેષની આજ મારે વાત કરવી છે. પણ મારે તમને એ કહેવાનું છે કે માણસની દોડ શું હોય છે? માણસની દોડ એક જ હોય છે કે સિક્યોર ફ્યુચર અને ફિક્સ ઇન્કમ, પછી માણસ શાંત થઈ જતો હોય છે. પરંતુ સિક્યોર ફ્યુચર અને ફિક્સ ઇન્કમ બાદ પણ જ્યારે કોઈ માણસને વિચાર આવે છે કે મેં મારા ગામને શું આપ્યું, મેં મારા વતનને શું આપ્યું, મેં મારા શહેરને શું આપ્યું, અને આ વિચારની સાથે સાથે મન અને હૃદયનું એક કહેવાય ને કે યુદ્ધ ચાલે છે. અને આપણા કાઠિયાવાડીમાં કહીએ ને તો ભાકા ઝીકી હાલે છે, મોરે મોરો આવી જાય છે. કોણ? મન અને હૃદય. અને ત્યારે હૃદયની એક જીત થાય છે અને અંતે એ માણસ નક્કી કરે છે કે મારે મારા શહેરને બીજા શહેરોથી અવ્વલ બનાવવું છે. અને આવા ઉત્તમ વિચાર સાથે ફિક્સ ઇન્કમ એટલે કે સરકારી નોકરીને એ છોડી અને એ માણસ પોતાના ગામ પરત આવે છે. અને ત્યાં પોતાના શહેરને એક મોડર્ન, એમ કહી શકાય ને કે બીજા શહેરોથી અલગ પાડવા માટેની એક શરૂઆત કરાવરાવે છે. અને એક શહેરને પોતાના તરફથી આપી શકાય ને એટલું તમામ આપવાના સંપૂર્ણ એમ કહેવાય કે નીતિમત્તાથી પ્રયત્નો કરે છે. એવા વ્યક્તિની આજે આપણે વાત કરવાની છે. જી હા મિત્રો, હું આજ વાત કરવા જઈ રહ્યો છું જૂનાગઢના આપણા નોબલ ગ્રુપના નિલેશભાઈ ધુલેશિયાની. મિત્રો, એમના જીવનની અનેક બાબતોથી આજ મારે તમને વાકેફ કરવા છે. તમે જોઈ રહ્યા છો ધ અશોક ગઢવી શો અને હું છું અશોક ગઢવી. તો આવો આપણે વાત કરીએ નિલેશભાઈ ધુલેશિયા સાથે. નિલેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ અશોક ગઢવી શોમાં. અને આજે આપણે ખાસ એ બાબતે વાતો કરવી છે કે આટલા બધા ઉતાર ચઢાવ કઈ રીતે કે એક માણસ, તમે એક તો પહેલાં ગવર્મેન્ટ જોબમાં એન્જિનિયરિંગ કરેલું, તો એ ફિક્સ ઇન્કમ સિક્યોર ઇન્કમ ફિક્સ તમે એમ કહો કે ફ્યુચર છે એ સેફ ફ્યુચર એને છોડી અને આવવાનું મુખ્ય કારણ શું? અશોકભાઈ, સૌ પ્રથમ તો
હું આપને જી ખૂબ થેન્ક યુ કહું છું જી કે આપે આ પ્રશ્ન જે કંઈ ઊભો કર્યો છે એનાથી ઘણા બધાને પ્રેરણા પણ મળી શકે બિલકુલ. એવી એક વાત છે જી કે હું નિલેશભાઈ. જ્યારે 1982 થી 86ની અંદર જી. સિવિલ એન્જિનિયરિંગ પાસ કર્યું જી અને એ સમય એવો હતો કે ત્યારે નર્મદા પ્રોજેક્ટ ચાલતા હતા બિલકુલ. અને એની અંદર રિક્રુટમેન્ટો થતી હતી એટલે મને સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ હતી જી જે મેં લગભગ 86-87થી લઈ 91 સુધી કરી જેમાં અલગ અલગ જગ્યા ઉપર મેં સરકારી નોકરીઓ કરી બિલકુલ. પણ આપણો ગુજરાતી સ્વભાવ છે આના માટે હું એટલું જી. કહીશ કે વ્યક્તિગત કે મારો પોતાનો નહીં પણ એક મહત્વાકાંક્ષી ગુજરાતી સ્વભાવ છે જી કે જેને કંઈ ને કંઈ વ્યવસાય કરવો ધંધો કરવો જી. એ આપણા ડીએનએમાં છે આપણે બિલકુલ. ગળથુથીમાં હોય એટલે બહુ સ્વાભાવિક છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ હતી એટલે મારે ગુજરાત બહાર પણ નોકરી માટે જવાનું થાય અને સંજોગો પણ એવા જ ઊભા થયા કે મારી બદલી થઈ નેપાળમાં મહાકાળી ઇરિગેશન પ્રોજેક્ટ નેપાળ. જી હવે એટલે દૂર આપણે નોકરી માટે જવું બિલકુલ. અને ઘરથી એટલે દૂર એ કદાચ યુપી અને બિહારના કલ્ચરો એવા છે કે બહાર જી. જાય પણ આપણું ગુજરાતી કલ્ચર નોકરી માટે એટલે દૂર ના જાય ધંધા માટે અમેરિકા પણ જશે હા હા દુનિયાના કોઈ પણ છેડે જશે બિલકુલ. એટલે પછી નિર્ણય એવો કર્યો કે આપણે કંઈ પણ નાનો મોટો વ્યવસાય કરવો ધંધો કરવો જી. અને પ્રમાણિકપણે નિષ્ઠાથી જો ધંધો કરશું તો નોકરીથી વિશેષ સારું કંઈક ને કંઈક મળશે. બિલકુલ બિલકુલ. આર્થિક પરિસ્થિતિઓ એવી નહોતી આમ છતાં પણ હિંમત કરવી ફરજિયાત હતી બિલકુલ. અને આ ન કરીએ તો બહુ સ્વાભાવિક છે આજે તમે જોઈ શકો છો કે કદાચ હું જોબ ઉપર જ હોત તો અત્યારે રિટાયર્ડ થઈ ગયો હોત. જી બિલકુલ 100%ની વાત છે. હા કારણ કે 58 વર્ષે રિટાયર્ડ થાય હા પણ એનો એક અલગ ચામ છે જી. અને વ્યવસાયનો એક અલગ ચામ છે. આપણે આ વ્યવસાયની પસંદગી કેવી રીતે કરી? હું મૂળભૂત ભણ્યો તો સિવિલ એન્જિનિયરિંગ એટલે જી. મારો હા. ધંધો છે એ ચુનાયડું બાંધકામ જી. આ મારો એક ગમતો વિષય જે કયો જી અને ટેકનિકલ માઇન્ડ હતું કારણ કે એલી કોલેજ મોરબીના સ્ટુડન્ટ હતા અમે એટલે બહુ પહેલેથી બેઝિક ફિલ્ડનું નોલેજ જી એ મારો અંદરનો શોખ હતો હૃદયનો શોખ હતો. આજે પણ આ વ્યવસાયની અંદર રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઘણા બધા મિત્રો જમીનોનો વ્યવસાયમાં વધારે પૈસા મળે જી બાંધકામ ઓછું કરવું જોઈએ જી આ અભિગમથી ઘણા બધા વ્યવસાય કરતા હોય છે બિલકુલ. પણ મને જ્યાં સુધી ચુનાયડું ચાલતું ના હોય જ્યાં જી. સુધી બાંધકામ ના ચાલતું હોય જી અનેક લોકોને રોજીરોટી મળતી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોય એ મારો ગમતો વિષય છે પૈસા કરતા પણ બિલકુલ. એટલે પછી મેં સ્વાભાવિક છે કે સિવિલ એન્જિનિયરની નોકરી મૂકી જી અને અનુભવનું ભાથું હતું એ પણ બાંધકામનું જ હતું જી ને મારે બાંધકામના જ વ્યવસાયમાં આવવું એ બિલકુલ. મારું અંદરની એક ઈચ્છા હતી. પણ જ્યારે આપણે કોઈ પણ ધંધાની શરૂઆત કરીએ તો એક ટીમ બનતી હોય સાથીઓ જોડાતા હોય તો કેવી રીતે ટીમ બની અને કેવી રીતે સાથીઓ સ્ટાફ એકઠા કર્યા એની પસંદગી કેવી રીતે થઈ? કોલ બેક કરું જી. 1991માં જ્યારે હું ગોધરા જોબ કરતો હતો એ છોડી બિલકુલ. અને જુનાગઢ આવ્યો જી તો મારા બાળપણના બચપનના મિત્રો ગોઠિયા એ અહીંયા નાનું મોટું બાંધકામનો વ્યવસાય કરતા હતા જી એવા અમે 5 મિત્રો જોડે થયા અચ્છા અને પહેલી અમારી જે ફર્મની સ્થાપના કરીને એનું નામ હતું પંચરત્ન ડેવલપર્સ જી અને અમે પાંચ લોકો એટલે પાંચ પંચરત્ન. લોકો એટલે પંચરત્ન ડેવલપર્સ. જી હવે આમ તો ધંધાનો અનુભવ વિશેષ નહોતો કોઈને જી અને અમે પહેલો પ્રોજેક્ટ જ્યારે નીલકંઠ જી જુનાગઢમાં અપાર્ટમેન્ટ રેસિડેન્શિયલ બિલ્ડિંગ અમે ચાલુ કર્યું બિલકુલ. એ 1991માં અમે સ્ટાર્ટ કરેલું ઓકે. અને મેં મારી પોતાની ફર્મ નોબલ બિલ્ડર એને પણ મેં સ્થાપના કરી 1991માં ઓકે. એટલે 1991થી હું વ્યવસાયમાં આવ્યો જી અને આ પહેલો પ્રોજેક્ટ છે એ મારા ગોઠિયા મિત્રોને સાથે લઈ અને અમે લોકોએ સ્ટાર્ટ કરેલો જેમાં વિનુભાઈ અમીપરા છે જી પછી મારા સંજયભાઈ અદ્રોજા ભાવેશભાઈ વોરા જી હસુભાઈ ભોજાણી આમ અમે 5 મિત્રોએ ભેગા મળી બિલકુલ. અને સૌ પેલું કાર્ય ચાલુ કર્યું જી પણ મને ગૌરવ છે કે એમાંનો મારો જે ખાસ મિત્ર જી. જે મને સપોર્ટ કરતો એ પણ એન્જિનિયર છે જી એવા વિનુભાઈ અમીપરા જી અને હું અમે બંને નોબલ બિલ્ડરના બંને પિલર્સ કહેવાય છીએ બરાબર. અને આજે પણ જી 35-36 વર્ષ 37 વર્ષથી જી અમારી ભાગીદારી અમારી મિત્રતા અકબંધ જે છે. 1991માં હતી એ જ હજી આજની તારીખે પણ અકબંધ છે. જી પણ હું એમાં એ જાણવા માંગુ નિલેશભાઈ નોબલ નામ જ કેવી રીતે આવ્યું? નોબલનો અર્થ તો તમે જાણો જ છો જી.
સોબર વ્યક્તિત્વ, સરળ, સહજ, જી એનો અંગ્રેજી અનુવાદ છે એ નોબલ છે. બિલકુલ. એટલે અમારો પણ બધાનો સ્વભાવ એવો હતો, કારણ કે અમે બહુ સ્વાભાવિક રીતે જે વ્યવસાયમાં હતા જી. એ રિયલ એસ્ટેટનો વ્યવસાય. જી. કોઈ પણ વ્યક્તિ પોતાનું મકાન લેતો હોય, પોતાનું ઘર લેતો હોય, જી એનું જીવનમાં એક સપનું હોય છે. બિલકુલ. અને આખા જીવનની કમાણી પઈ ભેગી કરી જી અને પોતાનું મકાન લેતો હોય છે. 100%ની વાત. આજે અશોકભાઈ તમને એટલું કહીશ કે આજે 35-37 વર્ષથી જી જુનાગઢમાં મેં ઘણા મકાનો, જી 1500-2000 કે કદાચ એનાથી પણ વધારે મકાનો બનાવીને વેચ્યા હશે. બિલકુલ. અને પરિવારો રહી છે. જી પણ આજ સુધી એક પણ પરિવાર સાથે જી. ક્યારેય કોઈ ઘર્ષણ નથી થયું, ક્વોલિટી બાબતની કોઈ પ્રકારની ટસલ નથી થઈ, જી. ઝઘડો નથી થયો, કોઈ ગ્રાહક સુરક્ષાનો કેસ નથી થયો, વાહ. કોઈ રેરાની અંદર ફરિયાદ નથી થઈ. વાહ. અને ગ્રાહકની જે અપેક્ષા હોય, જે કમિટમેન્ટ હોય, જી એનાથી વિશેષ સારું અને સંતોષકારક કઈ રીતે આપવું, આ એકમાત્ર અભિગમ. કારણ કે માણસ પોતાની જીવનનો બધો જ કમાયેલો પૈસો મકાનમાં રોકતો હોય છે. બિલકુલ 100%ની વાત છે. અને જ્યારે એ બુક કરાવતો હોય છે ત્યારે બહુ તો તમને 2 કે 4 પ્રશ્નો પૂછશે. જી બાકીનું તો સ્વાભાવિક છે કે ઈ તમારા ઉપર ભરોસો રાખી અને તમને પૈસા આપશે. હા. હવે જો એને જે અપેક્ષાથી તમે ઓછું આપશો જી તો તમે આ વ્યવસાયમાં, એમાંય જુનાગઢ જેવા નાના સેન્ટરમાં તો તરત જ માઉથ પબ્લિસિટી નેગેટિવ થાય. બિલકુલ. તમે વ્યવસાયમાં ટકી જ ના શકો. બરાબર. મેટ્રોપોલિટન સિટીમાં કદાચ ગમે એવું આપી દો તો ચાલે, બિલકુલ. પણ આ નાના સેન્ટરમાં તો આંખની શરમ હોય, જી. સંબંધોની આમન્યા હોય, આ બિલકુલ. બધાની કાળજી રાખીને વ્યવસાયમાં રહેવું પડે. બિલકુલ. પણ આજે મને ગૌરવ છે કે અમે લોકોને સંતોષ થાય, પોતાનું પરસેવાના પૈસાનું પૂરેપૂરું વળતર મળે, જી એવું કાર્ય આટલા વર્ષથી કરીએ છીએ. નિલેશભાઈ, આ આવડી મોટી જર્ની જે તમારી નોબલની રિયલ એસ્ટેટથી ચાલુ થઈ, તો આટલી જર્નીમાં ઘણા બધા હર્ડલ્સ આવતા હોય, ઘણા બધા સંઘર્ષો આવતા હોય, ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય, તો એવી કોઈ ઘટના કે જેની અંદર આપને ખૂબ જ યાદ રહી જાય કે આ ટાઈમ એટલો સંઘર્ષમય હતો? સંઘર્ષ તો જો જીવનનો એક ભાગ જ છે. જી બિલકુલ. અને વ્યવસાયની અંદર જ્યારે તમે હો જી ત્યારે અપ એન્ડ ડાઉન, આવા સંઘર્ષો, આ બધો વ્યવસાયનો પણ એક ભાગ છે, આવું માનીને હું ચાલું છું. બિલકુલ. ઘણા બધા અનેક સંઘર્ષો આવ્યા, અનેક એવા નિર્ણયો લેવાના આવ્યા. જી અને મેં જ્યારે વ્યવસાય ચાલુ કર્યો 1991માં, ત્યારે મારી ઉંમર 24-25 વર્ષની હતી. જી 30 વર્ષની મારી ઉંમર હતી ત્યારે મારા ફાધર, મારા પિતાશ્રી ગોવિંદભાઈની વિદાય થઈ. એટલે બહુ સ્વાભાવિક છે કે બાપ એ વડલા જેવો છાંયો કહેવાય. બિલકુલ 100%ની વાત. અને મારા પિતાશ્રીની વિદાય પછી જી જે એક હાથ હોય વડીલોનો આપણા ઉપર, જી એની ઉણપ સ્વાભાવિક છે, બહુ અઘરી લાગે. બિલકુલ. આમ છતાં પણ ભગવાન જેમ એક હાથે દેતું હોય એમ બીજા હાથે કંઈક આપતું પણ હોય છે. 100%. એ જ રીતે સતત મહેનત ચાલુ રાખી અને પાછા વ્યવસાયમાં ફૂલ ફ્લેન્જ આવી ગયા. બિલકુલ. એ જ રીતે પાછી 2010માં મારા ધર્મપત્ની જ્યોતિનું અવસાન થયું. એ પણ મારા માટે, આ બધા મારા સામાજિક જી અને પારિવારિક અને ઇમોશનલ સંઘર્ષો હતા બિલકુલ. કે 100%. જેમાંથી કુદરતે મને સમયે બહાર કાઢ્યો. બિલકુલ. અને જે નિર્ણયો લેવા પડ્યા એ સમયે મેં લીધા. બિલકુલ. વ્યવસાયની વાત કરું તો વ્યવસાયમાં પણ આર્થિક રીતે ઘણી બધી મર્યાદાઓ હતી પરિવારની. એટલે જો કંઈ નવું કરવું હોય જી તો અમારો આ ધંધો તો એવો છે કે એમાં પૈસા વગર તો કંઈ થાય નહીં. બિલકુલ. એટલે ટૂંકી મૂડીમાં વ્યવસાયને કઈ રીતે ગ્રો કરવો, અને રિયલ એસ્ટેટ એક નહીં, જી જમીનની સાથે સાથે અન્ય પણ વ્યવસાયની અંદર કઈ રીતે આપણે ડાયવર્સિફાઈ થવું. બિલકુલ. માત્ર એક જ ડાળી ઉપર જો બધાય ટીંગાય અને ડાળી તો તૂટે તો એની બદલે આપણે આપણા લોડને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. બિલકુલ. અલગ અલગ વ્યવસાયમાં નવા સાહસો કઈ રીતે કરવા, જી ત્યારે ઘણા સંઘર્ષો આવ્યા. બિલકુલ. જ્યારે મેં 2001-2માં સ્કૂલની શરૂઆત કરી, એકલવ્ય પબ્લિક સ્કૂલ, ત્યારે પણ એજ્યુકેશનના એકડા બગડાની ખબર નહોતી, બિલકુલ. એકેડેમિકમાં કંઈ ખબર નથી. તો ત્યારે પણ જી એજ્યુકેશનમાં કંઈક આપવું આ ગામને સારામાં સારું, બિલકુલ. એ ભાવથી એજ્યુકેશનમાં આવ્યા. એ જ રીતે મેં માઇનિંગનો વ્યવસાય કર્યો હતો, એ પણ મારા માટે નવો હતો, ખાણ ખનીજ. સેમ વે મેં એન્ટરટેનમેન્ટ જી અને એક્ઝિબિટર એટલે કે મલ્ટીપ્લેક્સ જી ના વ્યવસાયમાં આવ્યા. તો એની અંદર સાઉન્ડ સિસ્ટમ કેવી હોય, લાઇટિંગ કેવું હોય, કેમેરાઝ, પ્રોજેક્ટર્સ, એ બધા નવા વિષયો હતા. જી એમ ઘણા બધા વ્યવસાયોમાં ડાયવર્સિફાઈ કરતા સંઘર્ષો કરતા શીખતા. અને હું ઓલવેઝ છે ને
સ્ટુડન્ટ રહું છું આજે પણ. બરાબર. હું એવું કહેતો જ નથી કે જી અમે ખૂબ હોશિયાર, નહીંતર તમે શીખી ના શકો. એટલે વિદ્યાર્થી તરીકે આપણી જાતને જ્યારે આપણે ગણીએ ને ત્યારે કોઈ પણ કામ શીખવામાં તમને નાનપ નહીં લાગે. 100%ની વાત. એટલે સંઘર્ષોમાંથી બહાર નીકળવામાં મારો આ અભિગમ મને બહુ કામ આવ્યો છે. વાહ. નિલેશભાઈ, મેં જોયું કે તમે અલગ અલગ રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, HKGથી લઈ અને લો કેજી, હાયર કેજી, એને બાદ CBSE, પછી યુનિવર્સિટી કોલેજનું ભણતર, યુનિવર્સિટી, પછી મલ્ટીપ્લેક્સ છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, આવા અનેક બિઝનેસો કર્યા. તો કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા શું માહિતી મેળવો છો તમે? અરે એટલે 100% એમાં ખૂબ ઊંડો ઉતરું. કોઈ પણ બિઝનેસ શરૂ કરવો હોય, જી, તમે માનશો જ્યારે મેં કીધું એમ પહેલી સ્કૂલ જ્યારે મેં કરીને એકલવ્ય પબ્લિક સ્કૂલ, જી, ત્યારે નવું પેપર આવ્યું હતું દિવ્ય ભાસ્કર ગુજરાતની અંદર. બિલકુલ. અને દિવ્ય ભાસ્કર પબ્લિકના સર્વે કરવા માટે એણે MBAના છોકરાઓને હાયર કર્યા હતા. બરાબર. ત્યારે હજી કોમ્પ્યુટર સિસ્ટમો, આજે ઓપ્શનલ ક્વેશ્ચન આન્સરની એટલી બધી કોન્સેપ્ટ હતા નહીં. હા, દિવ્ય ભાસ્કરે ક્વેશ્ચન આન્સરીની એક બુકલેટ બનાવેલી. બિલકુલ. ઘરે ઘરે છોકરાઓ જાય, પૂછે છાપું કેવું હોવું જોઈએ, કેટલા કોલમનું હોવું જોઈએ, કેવા કલર હોવા જોઈએ, બધા પેપર કલરવાળા હોવા જોઈએ કે બ્લેક એન્ડ વ્હાઇટ હોવા જોઈએ. જી, અને એ દિવ્ય ભાસ્કર જે સર્વે કરતું હતું, છોકરાઓ સાયકલ લઈને નીકળતા હતા, જી, અને એ બધા ફોર્મ્સને એને અપડેટ કર્યા કોમ્પ્યુટરમાં, અને પછી કેટલા ટકા લોકોને કઈ વસ્તુ કેટલી પસંદ આવી. એડવર્ટાઇઝમેન્ટ હોવી જોઈએ, આવી પ્રશ્નોત્તરી એણે કોમન પ્રશ્નોત્તરી કરી જી, અને આખા ગુજરાતનો સર્વે કરાયો. બિલકુલ. અને એ સમયમાં મને યાદ છે રમેશ અગ્રવાલજી આટલા મોટા બજેટ સાથે ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાત સમાચાર અને સંદેશ બે મુખ્ય છાપાઓ હતા. બિલકુલ. અને દિવ્ય ભાસ્કરે પોતાનું જગ્યા એક ઊભી કરી. તો એણે જે એક નવો મોડ લઈ આવ્યા પ્રેસ પત્રકારત્વની અંદર, તો એનાથી હું પ્રેરણા લીધી, મેં શીખ્યું. મારે એકલવ્ય સ્કૂલ કરવી હતી ત્યારે જુનાગઢમાં કોન્વેન્ટ સ્કૂલ અને પટેલ સમાજની કાલરિયા સ્કૂલ, આ બે સ્કૂલો હતી ઇંગ્લિશ મીડિયમની. બિલકુલ. ત્યારે મેં એકલવ્ય પબ્લિક સ્કૂલ કરી. તો મેં પણ આવા છોકરાઓ જે બધા હતા MBA થયેલા એવા છોકરાઓને હાયર કર્યા. બિલકુલ. એ લોકોને ઘરે ઘરે મોકલા, ક્વેશ્ચન આન્સરની બેંક તૈયાર કરી, હોમવર્ક કેટલું હોવું જોઈએ, કેટલી બુક્સ હોવી જોઈએ, દફતર કેવું હોવું જોઈએ, સ્કૂલ ડ્રેસ કેવો હોવો જોઈએ, કેટલી કલાકનું હોમવર્ક હોવું જોઈએ, કઈ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ, ઓકે, કેવા ટીચર્સ હોવા જોઈએ, કેવો સિલેબસ હોવો જોઈએ. ઓકે. આવા બધા પ્રશ્નોત્તરી કરી અને મેં પણ ઘરે ઘરે સર્વે કરાયું. બિલકુલ. કે સ્કૂલ કેવી હોવી જોઈએ. એમાં બરાબર. કેટલું સ્પોર્ટ્સનું મહત્વ હોવું જોઈએ, આ સર્વે કરાવી અને એનો ડેટા આખો ભેગો કરી અને કેટલા ટકા લોકો ઈચ્છે છે કે ભાર વગરનું ભણતર હોવું જોઈએ, બિલકુલ. દફતરવાળું ભણતર હોવું જોઈએ, હોમવર્ક 1 કલાકનું જ હોવું જોઈએ કે હોમવર્ક 4 કલાકનું હોવું જોઈએ, બિલકુલ. ટ્યુશન હોવા જોઈએ કે નહીં. એટલે મને વાલીઓ શું વિચારે છે જુનાગઢના, એનો આખો ડેટા મારી પાસે શોર્ટ લિસ્ટ થઈ ગયો. બિલકુલ. અને પછી મેં એના ઉપરથી મેં આખી સ્કૂલની ડિઝાઇન લોન્ચ કરી અને એકલવ્ય પબ્લિક સ્કૂલને લોન્ચ કરી ઓકે. અને જુનાગઢને એક નવી સ્કૂલ એવી આપી અને ત્યારથી બિલકુલ. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટનો સૂર્યોદય થયો જુનાગઢની અંદર. સમજાઈ ગયું. કે પ્રાઇવેટ સ્કૂલ પણ થઈ શકે એ લોકોના ધ્યાનમાં આવ્યું અને લોકો પછી એમાં આગળ લોકોને વધ્યા. એક નવી ખબર ખ્યાલમાં આવ્યું કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલો પણ આ રીતે ચાલી શકે અને એમાં આપણી અગવડતા અને સગવડતા હા. બેનું ધ્યાન રાખી અને કોમ્બિનેશન કરી અને બનાવવામાં આવ્યું. એટલે હેલ્ધી કોમ્પિટિશન ઓલવેઝ નેસેસરી, તો જ એજ્યુકેશનનું સ્તર ઊંચું આવે. બિલકુલ. એટલે સારી એવી સ્કૂલો થઈ. અમારી સ્કૂલને પણ ખૂબ સરસ રીતે વાલીઓએ અને જુનાગઢની જનતાએ એપ્રિશિએશન આપ્યું. જી, ખાલી રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં, 10માં 12માં SSCમાં આટલા ટકા, આટલા છોકરા પાસ થયા, આટલા PR આવ્યા, આવી એડવર્ટાઇઝમેન્ટ અમે કોઈ દિવસ એકલવ્યની કરતા નથી. બિલકુલ. એ જ રીતે રાજકોટમાં જેમ SNK સ્કૂલ છે, જી. એ કોઈ દિવસ ટકાવારીની એડ નહીં આપે ના ના, બિલકુલ નહીં. કે આટલા ટકા ને આટલા છોકરા પાસ થયા ને નહીં. અમે પણ એકલવ્યમાં એથિકલ કે ભાઈ ખાલી માર્ક ઓરિએન્ટેડ મશીનની જેમ છોકરાઓને તૈયાર નથી કરવા. બિલકુલ. છોકરાઓનું સર્વ રીતે વિકાસ થવો જોઈએ, કોકરિક્યુલમ એક્ટિવિટીથી લઈ અને એકેડેમિક એક્ટિવિટી સુધી બિલકુલ. સર્વાંગી વિકાસ છોકરાઓનો થાય
એ પ્રકારનો સિલેબસ, એ પ્રકારની એક્ટિવિટી કરાવવી. અચ્છા, આ સ્કૂલ ચાલુ કરી એને તમે અલગ અલગ રીતથી નક્કી કર્યું કે આવા પેરામીટર સાથે ચાલુ કર્યું, પણ યુનિવર્સિટી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? હવે હું જ્યારે એન્જિનિયર થયો ને અશોકભાઈ, જી, ત્યારે જુનાગઢ જિલ્લાની અંદર એક પણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નહોતી. હું મોરબીથી ભણ્યો. અચ્છા, પોલિટેકનિક પણ પોરબંદરમાં એક હતી. બરાબર. ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ મોટું, એટલે ગીર સોમનાથ, પોરબંદર, હા, મોટો જિલ્લો આખા જિલ્લામાં, એટલે ત્રણેય જિલ્લામાં એક પણ નહીં. એ જ રીતે અમરેલીમાં પણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નહોતી. બિલકુલ. એટલે ત્યારે ગુજરાતના છોકરા અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના છોકરા મહારાષ્ટ્ર, MP, સાઉથમાં બેંગ્લોર બધે એન્જિનિયરિંગ કરવા માટે જતા, પ્રાઇવેટ સંસ્થાઓમાં જતા, મોટું ડોનેશનો આપતા. બિલકુલ. પણ ગુજરાતની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્ટ્રક્ચર ત્યારે ડેવલપ થયું નહોતું અને ગવર્મેન્ટની મર્યાદાઓ હતી. એટલે એન્જિનિયરિંગ કોલેજ મોરબી અને રાજકોટ પોલિટેકનિક હતી. બરાબર છે. એટલે મને એમ થયું કે જુનાગઢની અંદર હોવી જોઈએ. ત્યારે હું ભોપાલ રિજનલ ઓફિસ છે AICTની, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, ત્યાં ગયો. એકલા ભોપાલ ડિસ્ટ્રિક્ટની અંદર 56 ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ હતી. અચ્છા. સો વી વર લેકિંગ. જુનાગઢ અને દરિયાઈ પટ્ટી આખી ટેકનિકલ એજ્યુકેશનમાં લેકિંગ હતી. જ્ઞાતિની સંસ્થાઓ હતી, લેવા પાટીદારની, કડવા પાટીદારની, આહિર સમાજની, અન્ય બ્રહ્મ સમાજની, કાઠી સમાજની, બધાની હતી. બરાબર છે. દીકરીઓના શિક્ષણ ઉપર BEd PTC સુધી આ બધા આગેવાનોએ વિચાર્યું. એનાથી ઉપર કોઈએ વિચાર્યું નહોતું. આ વાત કરું છું તમને 2007ની, ઓકે, 6-7ની, કે જ્યારે મેં ફાર્મસી કોલેજથી હાયર એજ્યુકેશન ચાલુ કર્યું અને પછી બીજા જ વર્ષે 2008થી મેં એન્જિનિયરિંગ ચાલુ કર્યું. અને પછી આજે યાત્રા આયુર્વેદ, હોમિયોપેથી સુધી, અને એનાથી પણ આગળ આર્કિટેક્ટ હોય, નર્સિંગ હોય, ફાર્મસી હોય, સાયન્સ હોય, કોમર્સ હોય, BCA હોય, લગભગ બધી 23 થી 24 પ્રકારની કોલેજો આજે નોબલ યુનિવર્સિટીના પ્લેટફોર્મ ઉપર ચાલે છે. એનું અમને ગૌરવ છે. ના, બહુ સાચી વાત છે કે આવડી મોટી એક યુનિવર્સિટી ચાલે છે. સાથે સાથે HKG, હાયર સેકન્ડરીનું, અને એ સાથે જ એમ્યુઝમેન્ટ પાર્ક, એક ફનવર્ડ આખું ચલાવવું, રિયલ એસ્ટેટનો આવડો બિઝનેસ કરવો, એટલે આટલા બધા બિઝનેસો, અને એમાંથી પોલિટિક્સમાં કઈ રીતે આવી ગયા? બહુ સારો પ્રશ્ન છે. એકચ્યુઅલી વિચારધારાની દ્રષ્ટિથી ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા. જી. નાની મોટી જ્ઞાતિ લેવલે પણ અમારો જે કડવા પાટીદાર સમાજ છે, જી, એની પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો. એટલે સામાજિક પ્રવૃત્તિથી લઈ અને થોડી ઘણી પોલિટિકલ પ્રવૃત્તિઓમાં માણાવદરની ચૂંટણી હોય, જુનાગઢની ચૂંટણી હોય, બિલકુલ, તો એમાં ચૂંટણી સમયે એક્ટિવ થતા અને પાર્ટીની સાથે રહીને કાર્ય કરતા, એટલે વિચારધારા સાથે જોડાયેલા. એટલે અમુક આગેવાનોના પણ પરિચયમાં, એમ વિજયભાઈ રૂપાણીના પરિચયમાં, કારણ કે વિજયભાઈ ત્યારે જુનાગઢના પ્રભારી રહેતા, દરેક કોર્પોરેશનમાં વિજયભાઈ જ આવતા અને ચૂંટણી લડાવતા. ત્યારે સંગઠનના મહામંત્રી પણ હતા. એટલે આમ એમના પરિચયમાં ત્યારે પાર્ટીએ એવું નક્કી કર્યું, જ્યારે નવું કોર્પોરેશન થયું અને પહેલી બોડી જ કોંગ્રેસની આવી, આખા ગુજરાતની અંદર બધા કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીના હતા. એક જુનાગઢ જ એવું હતું કે જે કોંગ્રેસ પાસે હતું. બિલકુલ. એટલે પાર્ટીએ એવું નક્કી કર્યું, જેમાં ભાવનાબેન ચીખલી આપણા કેન્દ્રના પૂર્વ મિનિસ્ટર શ્રી હતા, જી, મોલા પટેલ સાહેબ જે આપણા ગુજરાત રાજ્યના મિનિસ્ટર શ્રી, બરાબર, આવા બધા, અને નોન પોલિટિકલ માણસોમાં ગણીએ તો કાઠી સાહેબ, પંડ્યા સાહેબ, મારું નામ હતું, મહાસાગરવાળા ખાડુભાઈ, આ બધા જ આગેવાનોને વિજયભાઈએ વિનંતી કરી કે ભાઈ તમે લોકો લડો તો આપણે એક એવો મેસેજ આપવો છે જુનાગઢમાં, અને અમે લોકો બધા કોર્પોરેશનની ચૂંટણી લડ્યા. એ ટાઈમમાં આખી એક એવું થયું હતું કે બધા નામાંકિત લોકો કોર્પોરેશન લડતા હતા. હા, કે જે ધારાસભ્ય લડી શકે એમ હતા, સંસદીય લડી શકે હતા, એ બધા કોર્પોરેશનની ચૂંટણી લડતા હતા. એ જ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે. જી. કે ભાઈ એક કાર્યકર્તા તરીકે જે આદેશ પાર્ટી કરે, ભાવનાબેન ચીખલિયાનો મને ઇન્ટરવ્યૂ યાદ છે. જી. કે એમને એમ કહેવામાં આવ્યું કે બેન તમે અટલ બિહારી વાજપેયી શ્રીની સરકારમાં આપ કેન્દ્રીય મંત્રી હતા. બિલકુલ. અને હવે તમે પાર્ટી કહે છે એટલે કોર્પોરેશન લડો છો. જી. તો પણ ખૂબ ગૌરવ સાથે, પાર્ટીનો આદેશ છે તો માથે ચડાવવાનો. એ રીતે બેન પણ કોર્પોરેશન લડ્યા. તો પછી અમે તો બધા કંઈ બીજું પોલિટિકલ કેરિયર એવી હતી નહીં, પણ એ બધા જ ચૂંટાઈ ગયા અને જુનાગઢ શહેરમાં, અને ત્યારથી હું રાજકારણના એકડા બગડા શીખો. જી. આપે વાત સરસ કરી કે એકડા બગડા શીખા, પણ એ એકડા બગડા શીખતા શીખતા આપ સ્ટેન્ડિંગના ચેરમેન થયા. અને કદાચ મારા ખ્યાલ પ્રમાણે એક એવી પણ ઘટના બની કે સ્ટેન્ડિંગના ચેરમેન થયા, એમાં ઘણા બધા કામો આપે કર્યા,
અને એનો એક રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યો. તો શું હતું એ આખું, અને એ રિપોર્ટ કાર્ડમાં કેટલા માર્ક્સ હતા? જો હું તમને કહું કે રાજકારણમાં જે કંઈ આવ્યા હતા, જુનાગઢ અમારી જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, જુનાગઢ પાસેથી અમને ઘણું મળ્યું. જી તો મારે કંઈક જુનાગઢને પાછું આપવું, આ મારો હૃદયનો અંદરનો ભાવ હતો. જી એટલે મેં કોર્પોરેશન લેડી. જી મેં કોઈ દિવસ સરકારનો એક પણ પૈસો, પગારનો હોય, ભાડા ભથ્થાનો હોય, એવો કોઈ પૈસો મેં લીધો નથી, અથવા તો મારે એ પંચનો પૈસો જોઈતો પણ નહોતો. બિલકુલ. અને પૈસાનો મુદ્દો નહોતો, પણ સેવા જે કરવાની આવે એ તો પૂરા ખંતથી સમય આપવાની વાત હતી. જી એટલે બીજી ટર્મ જ્યારે ચૂંટણી આવી, પહેલાં 5 વર્ષ પૂરા થયા ત્યારે અમે વિરોધ પક્ષની ભૂમિકામાં હતા. બીજા 5 વર્ષમાં અમે શાસકમાં આવ્યા. બરાબર. ત્યારે મને મહેન્દ્રભાઈ મસરૂ જોડે, જીતુભાઈ હિરપરા જોડે, આવા સિનિયર આગેવાનો જોડે કામ કરવાનો મોકો મળ્યો. બિલકુલ. અને એમાં મને સ્ટેન્ડિંગની જવાબદારી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના આશીર્વાદથી મને મળી. બિલકુલ. અને મેં સંપૂર્ણ નિષ્ઠાથી, સંપૂર્ણ પ્રમાણિકતાથી જે કંઈ કાર્ય થતા હતા એ મુજબ મેં મારા કાર્ય કર્યા. સૌ પ્રથમ મારી નિમણૂક 1 વર્ષ માટે જ થયેલી. બરાબર. પછી મને બીજા 1.5 વર્ષનો વધારો કર્યો, કારણ કે 2.5 વર્ષના સ્ટેન્ડિંગના ટેન્યોર હોય. હા. એમ મને 2.5 વર્ષનો ટેન્યોર મળ્યો, પહેલું એક્સટેન્શન. અને પછી બીજું એક્સટેન્શન જે છેલ્લા 6 મહિના બાકી રહેતા હતા, જી એમાં પણ મને કન્ટિન્યુ કરવાનું કહ્યું. એટલે કે હું 3 વર્ષ સુધી જુનાગઢ શહેરમાં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મેં સેવાઓ બજાવી છે. બરાબર. અને નાના મોટા ઘણા કામો, જેની મેં એક બુકલેટ બહાર પાડેલી છે. જી વિશેષમાં તો અત્યારે હું ખોટા આવ્યો જસ લેવાનું નહીં કરું, જી પણ સરકારની ગ્રાન્ટ હતી એ પૈ છેલ્લા માણસ સુધી પહોંચે, નાનામાં નાના માણસ સુધી સારી રીતે પહોંચે એવા પ્રયત્ન મેં કર્યા છે. જી પછી સ્વભંડોળ હોય કોર્પોરેશનનો કે ગુજરાત સરકારની ગ્રાન્ટ હોય, જી આ બધાનો સમન્વય કરીને જુનાગઢના ડેવલપમેન્ટમાં શું સારું થઈ શકે બરાબર એવા પ્રયત્ન મેં મારા ટેન્યોરમાં કર્યા છે. બિલકુલ. બિલકુલ. પણ કોર્પોરેશન, જે મારો અનુભવ કહું ને અશોકભાઈ, જી તો કોર્પોરેશનમાં જસ કરતાં અબજસ વધુ મળતો હોય છે. બિલકુલ. કારણ કે પ્રજાના ડે ટુ ડેના પ્રશ્નો એમાં આવતા હોય. પછી પાણી, ગટર, રોડ, સ્ટ્રીટ લાઇટ, આના કાર્યો જ મુખ્યત્વે કોર્પોરેશનની અંદર અને બધા પાછા કેવા છે કે એકવાર કરી દો એટલે પતી નથી જતા, પતી એ નથી પાછા જતા. રોજ બીજે સવારે પાછા આવે. કન્ટિન્યુઅસ સાયકલ છે. અને બીજા નંબરમાં જે તંત્ર, જી કોર્પોરેશનનું ખૂબ મર્યાદિત, લિમિટેડ સ્ટાફ જી અને અધિકારીઓ બધા રીઢા, જી એવા પણ મને અનુભવો થયા. ભ્રષ્ટ અધિકારીઓ જેની તમે ન બદલી કરાવી શકો, આવા પણ અનુભવો થયા. જી આખી સિસ્ટમની અંદર હું ક્યાંકય આમ કહો તો હું એ સિસ્ટમને સુધારવામાં નિષ્ફળ, કારણ કે હું એક સામાન્ય કોર્પોરેટર હતો. બરાબર. એટલે સ્વાભાવિક છે કે હું પરિવર્તન ન કરી શકું અમુક લેવલથી વધારે. બરાબર. થાય એટલા મેં પ્રમાણિકપણે પ્રયત્ન કર્યા. બિલકુલ. પણ સરવાળે મર્યાદા એ આવતી હોય કે એ સિસ્ટમમાં સુધાર કરવો, એ એક લેવલે પહોંચીએ તો જ આપણે કરી શકીએ. એટલે પછી હું એ કોર્પોરેશનમાંથી મેં સ્વૈચ્છિક રીતે 6 મહિના અગાઉ પાર્ટીને અને જુનાગઢની પ્રજાને જી મેં કીધું કે ભાઈ હવે હું આગળની ચૂંટણી લડવા માગતો નથી. જી કારણ કે ખોટું અબજસ મળે, દુશ્મનીઓ બધી થાય. કોઈ આ આખી ઘટનામાં કોઈ અધિકારી માટે કે કંઈ ઓલું કે આમ ભાવ થઈ જાય, અથવા કોઈ એવી વસ્તુઓ બની હોય કે આપણી ઈચ્છા હોય કે આ પ્રજા માટે થવું જોઈએ, પણ હવે કોઈ એવી ઘટના બને ત્યારે આપણે અંદરથી આમ બહુ દુઃખ feel સાથે થાય. આમ કહું ને અશોકભાઈ, જી તો હું પાછો સ્પષ્ટ વક્તા પણ છું, સાંભળજો, હું શબ્દો ચોરીશ નહીં. બિલકુલ. પણ સૌથી વધારે જો ભ્રષ્ટાચાર આ દેશમાં કરતા હોય ને, જી તો એક લેવલના પોલિટિશિયન તો હશે કદાચ, ખબર નહીં, જી પણ સૌથી મેક્સિમમ 80% 90% ભ્રષ્ટાચાર જી અધિકારીઓ કરે છે. બિલકુલ. અધિકારીઓ જો ભ્રષ્ટ હોય ને જી તો કોઈ દિવસ તંત્રમાં સુધાર થાય જ નહીં, કારણ કે 24 કલાક પ્રજાની સામે અધિકારીઓએ જવાનું છે. અધિકારીઓની સહીથી જ કામ થવાના છે. બિલકુલ. અને એનું સૌથી જો વરવું દ્રશ્ય તમારે જોવું હોય જી તો એ કોર્પોરેશનમાં દરેક, પછી ગ્રામ પંચાયત, એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, બિલકુલ એની અંદર જ ભ્રષ્ટાચારનો વ્યાપ હોય છે વધારે, મેક્સિમમ હોય છે, કે જેને કંટ્રોલ કરવો ખૂબ અઘરો હોય છે. એટલે એમ કે સિસ્ટમમાં યોગ્ય એ છે. સિસ્ટમમાં ઘૂસેલો છે. અને મારા ટેન્યુઅરમાં ખાસ કરીને વાત કરું ને, જી તો હું નામ નહીં લઉં, પણ જે તે સમયના એક કમિશનર હતા, આઈએસ ઓફિસર હતા. જી અને એ કમિશનરના ફરિયાદો 1, 2, 3, 4
ઘણી બધી ફરિયાદો આવવા માંડી. હવે પ્રજાની સામે જવાબ દેવા જવાનો થાય ત્યારે કોર્પોરેટરને આગળ ધરે, બરાબર, અને ડે ટુ ડે વહીવટ પાછા અધિકારીઓ કરે, ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે, બદનામ પાર્ટી થાય, બદનામ કોર્પોરેટરો થાય, ધારાસભ્યો થાય. બરાબર. આ નજરે જોતા હતા છતાં પણ અધિકારીઓને કંટ્રોલ કેમ કરવા? ઉપર તો સ્વાભાવિક છે કે અમારે પ્રૂફ સાથે બધું આપવું પડે. બિલકુલ. અને મને ગૌરવ છે કે વિજયભાઈની સરકાર હતી, મેં અહીંથી બધા પ્રૂફ સાથે એ કમિશનરની લગભગ 8 થી 10 કરપ્શનની ફાઇલો મેં વિજયભાઈ સુધી પહોંચાડી. બરાબર. વિજયભાઈએ તરત જ એ અધિકારીની બદલી કરી, એના ઉપર તપાસ સમિતિ નીમી, નિવૃત્ત જજની કમિટી મૂકી, અને મારી બધી જ ફાઇલો ઉપર એણે સંશોધનો કર્યા, રિસર્ચ કર્યા, એના ઉપર તપાસ કરી. અને પછી હું તો કોર્પોરેશનનો મારો ટેન્યુઅર પૂરો થઈ ગયો હતો, બિલકુલ ઘરે આવી ગયો હતો, પછી હું કોર્પોરેટર પણ નહોતો, પણ આ પ્રક્રિયામાં 6-8 મહિના સમય થયો. અને 1 વર્ષ પછી IAS ઓફિસર, જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં 1 કે 2 બનાવ છે કે IAS ઓફિસર જો સસ્પેન્ડ થયા હોય, બિલકુલ, તો મને એ વાતનું ગૌરવ છે કે મેં ક્યાંક ભ્રષ્ટાચાર ડામવા માટે થઈને બિલકુલ એક અધિકારીને સજા કરવાનો જે અભિગમ મારો હતો, એમાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યા, IAS ઓફિસરને. બાકી સરકાર IAS ઓફિસરોમાં આખરું પગલું લેતા પહેલા 1000 વાર વિચાર. ઘણું બધું શિક્ષાત્મક પગલું કહેવાય, અને સરકારને પણ ધન્યવાદ દેવા જોઈએ, અને આપની હિંમતને પણ પ્રમાણિકપણે તપાસ. હા, એની પ્રમાણિકપણે તપાસ થયા બાદ આવું એક્શન આવ્યું. નહીં તો IAS અધિકારીઓ, IPS અધિકારીઓ પર આવા શિક્ષાત્મક આટલી હદ સુધીના પગલાઓ લેવાતા નથી. પણ પ્રૂફ થઈ ગયા હતા. મેં જે ફાઇલો આપી હતી ને, એમાં બધા પ્રૂફ સાથે આપી હતી. તો આવા કારણથી તમે થોડો મોહભંગ થયો પોલિટિક્સથી. પણ ક્યાંય ને ક્યાંય અંદર રહેલી વાત તો એ જ છે કે લોકોનું ભલું થાય. તો લોકોનું ભલું થાય એવા વિચારને કારણે તમે ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હશો. તો કઈ કઈ સંસ્થાઓ સાથે આપ જોડાયેલા છો? જુનાગઢ છે, મેં કહ્યું એમ, મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે. જી. મને જુનાગઢનું ગૌરવ છે. બિલકુલ. ઘણા મિત્રો અહીંથી બિલ્ડરો, સ્વાભાવિક છે કે પોતાના બેટર ફ્યુચર માટે મેટ્રોપોલિટન સિટી તરફ જતા હોય છે. બિલકુલ. મને પણ ઓપોર્ચ્યુનિટી મળતી હતી. હું પણ વડોદરા, અમદાવાદ, સુરત કે રાજકોટ જઈ શકતો હતો. પણ મેં એક નક્કી કર્યું હતું કે મારી આ ભૂમિ છે અને મારે જુનાગઢનું મને ગૌરવ છે, મને પ્રાઉડ છે. લોકો જે દ્રષ્ટિથી જે ટકોર કરતા હોય એને મુબારક. બરાબર. અને મેં જુનાગઢને પકડી રાખી. બિલકુલ. સૌ પ્રથમ હું મારું જે સામાજિક જીવન NGO સંસ્થાઓમાં એકડા બગડા શીખો તો લાયન્સ ક્લબમાંથી. લાયન્સ ક્લબનો હું મેમ્બર બન્યો મારી કેરિયરની શરૂઆતમાં. બિલકુલ. ત્યાર પછી શરમણભાઈ મારું જ્યારે પ્રમુખ હતા અમારા બિલ્ડર એસોસિએશનના, બિલકુલ, ત્યારે મેં ઉપપ્રમુખ તરીકે એમની જોડે કામ કર્યું. જી. અને એમના ગયા પછી પ્રમુખની જવાબદારી આપી, એટલે હું બિલ્ડર એસોસિએશન જુનાગઢ, ક્રેડાઈ જુનાગઢ, આજે હું ક્રેડાઈ ગુજરાતમાં પણ એઝ અ ડિરેક્ટર જોડાયેલો છું સંસ્થા સાથે. જી. એમ લાયન્સ ક્લબથી શરૂઆત કરી, પછી એ જ રીતે જ્ઞાતિની અને સમાજની પણ જે કંઈ સંસ્થાઓ હતી અમારે જુનાગઢ લેવલે, પછી એ પરબત લક્ષ્મણ પટેલ સમાજ હોય, ફળદુવાડી હોય, ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા હોય, બરાબર, કે પછી જ્ઞાતિની સંગઠનની સંસ્થાઓ કે જુનાગઢ બહારની સિત્સર મંદિર હોય કે ઊંઝા મંદિર હોય. આમ દરેક સમાજે અને સમાજમાં જન્મેલા વ્યક્તિએ પોતાના સમાજનું કાર્ય થાય એટલું કરવું જોઈએ. કોઈની લીટી ભૂસવી નથી, પણ આપણી લીટી લાંબી કરવી જોઈએ. બરાબર છે. અને ઉપર બેઠેલા લોકો કઈ સમાજના છેવાડાના માણસ સુધી કંઈ કામમાં આવે એ હેતુથી મેં સામાજિક પ્રવૃત્તિમાં પણ બહુ પહેલેથી રસ લીધેલો. અને મારો શોખનો વિષય હતો, લીડરશિપના ગુણો હતા. ભગવાને ઘણી બધી શક્તિ સરદારધામ સાથે બી. હા, અત્યારે હું સરદારધામ રાજકોટમાં પણ માનદ મંત્રી તરીકેની સેવા આપું છું. બિલકુલ. અને સરદારધામ જે મુખ્ય અમારી સંસ્થા છે એમાં પણ સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું. વડોદરા સરદારધામ સાથે પણ જોડાયેલો છું. એટલે જેટલું થાય એટલું સમાજ ઉપયોગી કાર્ય કરીએ. બિલકુલ. અને એમાંય હવે તો જ્યારે આ 58 કે 60 વર્ષની ઉંમર પછી એક આખો અભિગમ બદલાતો હોય છે કે ભાઈ હવે ભગવાને દીધું ઘણું, પાછું કઈ રીતે આપણે સમાજને સારી રીતે આપી શકીએ. બહુ સરસ વાત કરી કે ભગવાને તો આપ્યું છે, પણ હવે આપણે એ પરત કઈ રીતે આપી શકીએ. બહુ સરસ વાત કરી. એમાંથી સારી રીતે કઈ રીતે બીજા માટે વપરાય, સારું કાર્ય થાય. જી. અને એજ્યુકેશન ક્ષેત્રમાં પણ અમે એટલે જ છીએ. બિલકુલ. જેમ આ બધી સંસ્થાઓ છે એમ એજ્યુકેશન સંસ્થા અમારી સંસ્થા જ છે. પછી એકલવ્ય પબ્લિક સ્કૂલ હોય, એકલવ્ય ગ્લોબલ સ્કૂલ હોય કે નોબલ યુનિવર્સિટી હોય. જી.
એમાં પણ કંઈ સર્વિસ ટુ ધ સોસાયટીના ભાગરૂપે આજે કાર્ય કરી રહ્યા છે. દેટ ઇઝ નોટ અવર બ્રેડ એન્ડ બટર. બિલકુલ અમારી બ્રેડ એન્ડ બટર છે રિયલ એસ્ટેટમાં. બિલકુલ પણ સંસ્થાઓ કેમ ડેવલપ થાય, સંસ્થાઓ કેમ મોટી થાય, એનો વ્યાપ કેમ વધે. બરાબર અને છે. જુનાગઢ જેવા છેવાડાનું ડિસ્ટ્રિક્ટ કહી શકાય, દરિયાપટ્ટીનું ડિસ્ટ્રિક્ટ કે જેમાં એજ્યુકેશનમાં લેકિંગ હતું, તો અહીંના સ્ટુડન્ટ્સોને જિલ્લાની અંદર જ જી. સારામાં સારું એજ્યુકેશન ને હાયર એજ્યુકેશન મળી રહે, જી એના માટે થઈને અથાગ પ્રયત્ન અમે કરીએ છીએ, અથાગ પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ બહુ સરસ નિલેશભાઈ. પણ આટલી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હો, તેમજ અલગ અલગ બિઝનેસ સેક્ટરોમાં જોડાયેલા હો, જ્યારે તો એમાં ઘણી બધી જગ્યાએ તમને સન્માનિત કરવામાં આવ્યા હશે, ઘણા એવોર્ડ પણ મળ્યા હશે, તો એમાં કયા કયા એવોર્ડો મળ્યા? એવોર્ડ્સમાં તો એવું છે ને કે હવે આજના સમયમાં અશોકભાઈ, જી એવોર્ડ્સમાં 10-20% જેન્યુન હોય છે, બાકી 80% તો પેઇડ એવોર્ડો હોય છે. બિલકુલ લગભગ તમને ખબર હશે, ઘણા બધા જાહેરાતો, જેમાં હું બહુ બિલીવ કરતો નથી એમ. બિલકુલ બિલકુલ. પણ એટલું છે કે જે એજ્યુકેશનની અંદર હું ઇન્વોલ્વ થયા પછી સતત એકેડેમિક માટે થઈને હું માધ્યમિક શિક્ષણ બોર્ડનો પણ સભ્ય રહેલો છું. જી હું વાલી મંડળની ચૂંટણી લડેલો અને એમાં પણ હું જીતીને બોર્ડની અંદર પણ મેં પરીક્ષા સમિતિથી લઈ અને ખૂબ કાર્ય કર્યું છે. બિલકુલ. એટલે હું એજ્યુકેશનમાં પહેલેથી સક્રિય હતો. જી એના ભાગરૂપે મને પીએચડીની ડિગ્રી પણ આપવામાં આવી છે. વાહ, બહુ સરસ. અને એ ઓનરરી ડિગ્રી, એના ઉપર મેં કોઈ થીસીસ લખી એવો પણ મારો દાવો નથી, પણ ડૉક્ટરેટની ડિગ્રી, ઓનરરી ડૉક્ટરેટની ડિગ્રી પણ મને આપવામાં આવી છે. સેમ વે ઘણી બધી સંસ્થાઓ, ક્રેડાઈ હોય, અમારા બિલ્ડર એસોસિએશન હોય, જ્ઞાતિની સંસ્થાઓ હોય, જી આપણે દાતા તરીકે ક્યાંક ઇન્વોલ્વ થયા હોય તો, અને અમુક એવી પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થયા હોય તો ઘણા બધા મળ્યા. એટલે હું નામ જો કશો ઉલ્લેખ નથી કરતો. ચલો, તો આપણે એને છે ને એવી રીતે લઈ, તમે ભલે નામ જો ગુલોકનું, તો હું તમને એવી રીતે લેવા કહું કે તમે જુનાગઢને શું આપ્યું અને જુનાગઢે તમને શું આપ્યું. એન્જિનિયર બનવું હોય કે ડોક્ટર, નર્સિંગ હોય કે ફાર્મસી, મેનેજમેન્ટ હોય કે કોમર્સ, કમ્પ્યુટર હોય કે આઈટી, બીએડ હોય કે વેટરનરી, જ્યાં છે ડિપ્લોમાથી પીએચડી સુધીનું શિક્ષણ, નોબલ યુનિવર્સિટી જુનાગઢ. હવે જુનાગઢમાં મારે ખાસ રહેવાનું કારણ એ હતું કે જુનાગઢને મારે એક પ્લેટફોર્મ ઉપર ઊંચું લાવવું. એટલે કોર્પોરેશન, નગરપાલિકામાંથી કોર્પોરેશન થયું હોય તો એ માંગણીના જે કંઈ સહજ આંદોલનની અંદરથી ભાગ લેતા એવા કે કોર્પોરેશન મળવું જોઈએ, બરાબર, એ મળ્યા પછી જ્યારે આર.કે. પાઠક પહેલાં કમિશનર હતા, કમિશનર, વહીવટદાર અને કલેક્ટર હતા, જી, ત્યારે જે જુનાગઢનું ડેવલપમેન્ટ થયું એને એક એક વાતની અંદર પાઠક સાહેબની સાથે પડછાયાની જેમ જોડાય. બરાબર. અને પોઝિટિવ અભિગમથી જુનાગઢના ડેવલપમેન્ટનું સાચું કાર્ય પાઠક સાહેબની હાજરીમાં થયેલું. બિલકુલ. ત્યાર પછી એ યાત્રા સતત ચાલુ રહી. એ માટે થઈને દરેક આવનારા અધિકારીઓ, કમિશનર હોય, કલેક્ટરશ્રીઓ હોય કે જિલ્લા પંચાયતના ડીડીઓ હોય, જી, આ બધાને પોઝિટિવલી સાથે રાખી, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આ બધાની સાથે રહી અને દરેક કાર્ય, પછી જાંજેડા રોડ ઉપર પોલીસ ચોકી બનાવવાની હોય, પછી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ બનાવવાની, એ બધાની અંદર પોઝિટિવલી અને લોકફાળાથી અને સારી રીતે કેમ થાય એવા કાર્યમાં પણ હકારાત્મક રીતે જોડાઈને અમે કાયમી ભાગ લીધો છે. એટલે જુનાગઢને ડેવલપ કરવા માટે પછી રોપવેની માંગણી હોય, સરકારમાં રજૂઆતો હોય, તળાવના ડેવલપમેન્ટની વાત હોય તો એ પણ મારા ટેન્યુરમાં ખૂબ આગળ વધેલું. બિલકુલ. એમ જુનાગઢને બાયપાસ રોડની વાત હોય, બાયપાસ રોડ ઉપર ખેડૂતોને વળતરની વાત હોય કે એ બધા વિઘ્ન, હર્ડલો બધા દૂર કરીને કઈ રીતે એનો રસ્તો કાઢવો, ફ્લાયઓવરો કરવા, જુનાગઢના ડેવલપમેન્ટ માટે સરકારે શું શું કરવું, જી, એમાં ખૂબ રજૂઆતો. પછી આજે બધા મારા ટેન્યુરમાં ખાસ થયેલો રેલવે સ્ટેશનવાળો ગેટ હોય, મજેવડી દરવાજા હોય, બરાબર, મકબરાનું બિલ્ડિંગ હોય, ઉપરકોટવાળો જે કંઈ રિસ્ટોર થયા, આ બધા પૌરાણિક બિલ્ડિંગો જે જુનાગઢ પાસેની એસેટ હતી, જી, એ બધાના રિસ્ટોરેશનની વાત હોય કે પછી જુનાગઢની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગોની શરૂઆત કરનાર પણ હું એમ કહીશ કે ત્યારે પાયોનિયર અમે હતા, નોબલ બિલ્ડર, કે 8-8 માળના બિલ્ડિંગો, એનાથી આગળ પછી કોમર્શિયલ બિલ્ડિંગો, નવા એલિવેશનો, અમદાવાદ, રાજકોટના બધા આર્કિટેક્ટોને હાયર કરીને જુનાગઢની અંદર જેમ જેમ લોકો પચાવતા જાય એમ સારામાં સારી એમ્યુનિટીઝ સાથે બિલકુલ કઈ રીતે બિલ્ડિંગો આપવા, લોકોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવે, જી, જુનાગઢને પણ બીજા શહેરોની સાથે ઊભું રાખવું, કઈ રીતે એજ્યુકેશનનું સ્તર ઊંચું આવે, તો એમાં અમે એકલવ્યવાળી વાત લઈ આવ્યા. પછી ઘણી બધી સ્કૂલો થઈ, જી, એમાં પણ અમે પાયોનિયર હતા. મલ્ટીપ્લેક્સ જુનાગઢનું પહેલું કરવાવાળા પણ અમે જ હતા. 5 સ્ક્રીનનું મલ્ટીપ્લેક્સ
પહેલું અને આજની તારીખે તો માત્ર એક જ છે કે જેમાં 5 સ્ક્રીનો હોય એવું મલ્ટીપ્લેક્સ છે. તો એમ્યુઝમેન્ટ પાર્ક જુનાગઢમાં નહોતું. કોર્પોરેશન પાસેથી જગ્યા લઈ અને સિટીની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક કર્યું અને લોકોને સામાન્ય ખર્ચની અંદર પણ આ બધી ફેસિલિટી મળતી રહે, પ્રોપરલી મેન્ટેન થાય, લોકોની સેફટી રહે, એ રીતે આ બધી જ વસ્તુને ઓપરેટ કરવી જી અને કઈ રીતે જુનાગઢને સારું આપવું, કઈ રીતે જુનાગઢને ટુરિઝમનું હબ બનાવવું, જી એ માટે થઈને સરકારમાં શું રજૂઆતો કરવી, સંગઠન લેવલે શું કરવું, અમારા એસોસિએશનો, પ્રાઇવેટ બિલ્ડર એસોસિએશનોએ શું કરવું, એન્જિનિયર એસોસિએશનમાં પણ હું છું. જી એટલે આમ અમે બધા જ માધ્યમથી જુનાગઢનું ડેવલપમેન્ટ કઈ રીતે સર્વાંગી થાય એટલે એવા પ્રયત્ન કરીએ. મેં એ જોયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ આ 3 ક્ષેત્ર તો તમે પકડી અને જુનાગઢને આપી દીધા. તો મેડિકલના દરવાજે ટકોરા તો મારીએ જ છીએ અમે. નોબલ યુનિવર્સિટી અત્યારે પણ અમારે ત્યાં 2 ડૉક્ટરોની ઓલરેડી સ્ટ્રીમ ચાલુ જ છે. BAMS એટલે બેચલર ઇન આયુર્વેદ મેડિસિન સાયન્સ અને BHMS એટલે એનો મતલબ એવો થયો કે હવે જે મેડિકલ ક્ષેત્રમાં પણ જે આપણે બાકી લાગતું હતું એ ક્ષેત્રને પણ હવે ખેડવાનું તમે ચાલુ તો કરી દીધું છે. ખેડવાનું કરતાં એમાં કંઈક જુનાગઢને આપવા માટેની વાત હોય જી તો સરકારે હવે જિલ્લા વાઇઝ એક મેડિકલ કોલેજની જાહેરાત કરી છે. બિલકુલ. અને એમાં જુનાગઢને GMERS મળી છે. બિલકુલ. એટલે આમ જોવો તો જુનાગઢના બાળકો માટે અત્યારે ઓપ્શન ઓલરેડી ઓપન છે મેડિકલ કોલેજનો અને એનો લાભ પણ જુનાગઢના બાળકો ખૂબ સારી રીતે લઈ રહ્યા છે. સરકારશ્રીની સંસ્થા અત્યારે કાર્ય કરે જ છે. હવે બીજી કરવી કે કેમ, અથવા તો સરકારની એટલી એસેન્શિયાલિટી છે કે કેમ જી MBBSના સ્ટુડન્ટ્સોની, કારણ કે ઓવર ઇન્ટેક ન થવો જોઈએ. બિલકુલ. અને બીજું કે મેડિકલ કરવી હોય તો એની પહેલાંની જે કંઈ 5 વર્ષનું હોમવર્ક જોઈએ, તમારે હોસ્પિટલ ઓપરેટ કરવી પડે, એટલા ડૉક્ટરોને હાયર કરીને બરાબર કરવી પડે. એટલે આમ મેડિકલ કોલેજ કરવી એ રાતોરાત ઊભી થતી નથી. હા, એની આગળ 5 વર્ષ પહેલાંનું આખું પ્રી પ્લાનિંગ હોય છે. એટલે હવે લગભગ અમે એ જગ્યાએ છીએ, પણ જોઈએ હવે કુદરત અને જુનાગઢની જનતાની કેવી ડિમાન્ડ છે એના ઉપર એ નિર્ણય અમે લેશું. અચ્છા, આ બધી વાતોમાં વચ્ચે મને એક એ વાત યાદ આવી ગઈ કે એકવાર પોસ્ટ મૂકેલી અને તમે એમને રીપોસ્ટ કરી અને પછી એક આખી એ પોસ્ટ PM સુધી પહોંચી, એ શું ઘટના હતી આખી? એટલે ત્યારે એકચ્યુઅલી એ વ્યક્તિ વિશેષ કશું નહોતું, પણ ત્યારે જુનાગઢની અંદર ટાઉન પ્લાનિંગની માટે થઈને એક લોક આંદોલન છેડાયેલું હતું. બરાબર. એમાં કોઈ મારો એને કોઈ પ્રોત્સાહન આપવાનો કે ખોટી રીતે પેલી વાત નહોતી. બરાબર. પણ જે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદરનો કાયદો એવો હતો કે ભાઈ 40% ખેડૂતોની જમીન કપાય. બરાબર. જૂનું બિનખેતી પ્લોટ હોય તો એની અંદરથી 20% જમીન કપાય. બરાબર. કોઈ પણ પ્રકારનું વળતર નહીં આપવાનું, એનો FSIમાં એનો લાભ નહીં આપવાનો. બરાબર. બેટરમેન્ટ ચાર્જના નામે પૈસા લેવાના. બરાબર. જેનો ખેડૂતોને ખૂબ વિરોધ હતો, વાંધો હતો, આજની તારીખે પણ છે. બરાબર. બેટરમેન્ટ ચાર્જ અગાઉથી લઈ લેવો, ખેડૂતની જમીનમાં 40% જમીનની અંદર રિઝર્વેશનનો પ્લોટ મૂકી અને કોર્પોરેશન એ પ્લોટનો કબજો લઈ અને પછી એની હરાજી કરીને પૈસા મેળવે. બરાબર. ખેડૂતને કંઈ વળતર નહીં આપવાનું. તો આ જે થોડો કાયદો જે છે એ મને અંગ્રેજ ટાઈપનો કાયદો જ લાગે છે. ભલે બરાબર છે. TP સ્કીમ, બિઈંગ એ ટેકનિકલ પર્સન, હું ઈચ્છું કે ટાઉન પ્લાનિંગ સ્કીમથી ડેવલપમેન્ટ પ્રોપર થાય, એ વાતમાં સહમત. બરાબર છે. પણ જ્યારે ખેડૂતો એની ઇફેક્ટ થતી હોય ખેડૂતો ઉપર, વેપારીઓને ગમશે, ખેડૂતો ઉપર જ્યારે અસર થતી હોય જી અને એને કશું જ વળતર ના મળતું હોય અને એની હાલત ખરાબ થઈ જતી હોય તો બહુ સ્વાભાવિક છે કે સરકારે નાના સેન્ટરમાં વિચારવું જોઈએ. આજે અમદાવાદનો સિનારીઓ જુદો હોય. બરાબર છે. કે TP પડે એટલે અહીંયા જમીનના ભાવ રાઈઝ થઈ જાય. એટલે એને કદાચ તમારું કહેવાનું એવું થાય છે કે સિટીઓને A, B, C એવા ઝોન વાઇઝ લેવા જોઈએ. ને C કેટેગરીના જે સિટી હોય જી એના ખેડૂતોને ખરેખર જમીન કપાતનો ક્યાંક લાભ આપવો જોઈએ. બરાબર છે. એ વાત આજ સુધી કોઈ ધારાસભ્યશ્રી ઉઠાવતા નહોતા. બરાબર છે. અને એક ધારાસભ્ય તરીકે ગોપાલભાઈએ ઉઠાવી જી તો મેં એની રિપોસ્ટ નથી કરી, પણ મેં એમાં એવું લખ્યું કે વાહ ગોપાલભાઈ, આ મુદ્દો છે એ લોકોને સ્પર્શતો છે. જી અને એમાં કોઈ પાર્ટી કે પાર્ટીને પ્રોત્સાહન આપવું, પાર્ટીનો વિરોધ કરવો એવી વાત નહોતી. બરાબર. માત્ર ખેડૂતોનો પ્રશ્ન જે છે એ તમે યોગ્ય રીતે મુદ્દા આધારિત તમે સારો ઉઠાવ્યો છે એટલો મેં એક વાહો થાયડ્યો. તો એવું તો ધારાસભામાં જી ચૂંટાયેલા ધારાસભ્યો પણ એકબીજાને પ્રોત્સાહન આપતા હોય. બિલકુલ. કે મિનિસ્ટરો પણ ઘણીવાર વિરોધ પક્ષના ધારાસભ્યોને પ્રોત્સાહન આપતા. બિલકુલ 100%. અમે પણ કોર્પોરેશનમાં હતા
તો વિરોધ પક્ષના આગેવાનો કોઈ સારી વાત કરે તો એને પ્રોત્સાહન આપતા હોઈએ. બરાબર. એ તો એક પોલિટિકલ સ્પિરિટ થઈ. છેલ્લે તો પ્રજાને ફાયદો થાય એ વસ્તુ જોવાની છે. એટલે પોલિટિકલ સ્પિરિટ હોવી જોઈએ, એના ભાગરૂપેનો એ વાત હતી. એનાથી કોઈ પાર્ટી વિરુદ્ધ કે પાર્ટી ફેવર કે પાર્ટીની ઓલું કે એવું કશું વાત નહોતી. બરાબર. પણ એ જે તે વખતે એ મુદ્દો ખૂબ ચગેલો અને ઘણા બધા લોકો સુધી પહોંચે, એમ પીએમ સુધી પહોંચ્યો એવા આખા સમાચાર હતા કે આ મુદ્દો તો બહુ જગ્યો. હા. પણ મારે તમને સાથે સાથે એ પૂછવું હતું કે આ આટલા નોબલ ગ્રુપના કામો છે, આટલા બિઝનેસો છે, તો તમે એમ્પ્લોયમેન્ટ કેવી રીતે જનરેટ કરો છો? જો એ મારી એસેટ છે. અત્યારે હું ગૌરવ સાથે તમને અશોકભાઈ કહી શકું જી કે જુનાગઢમાં બીજી કોઈ મેજર ઇન્ડસ્ટ્રી નથી, કોઈ રિલાયન્સ કે એસઆર જેવી કોઈ ફેક્ટરી નથી, કોર્પોરેટ કંપનીઓ નથી. જી અહીંયા સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ ગણો તો અમારે ઓસ્ટિન બેરિંગ ને એવા જે મોટા Limited કારખાનાઓ છે જે sources છે. વર્ષોથી સરસ રીતે જી. કાર્ય કરે છે અને એની પાસે પણ ઘણો મોટો એમ્પ્લોયમેન્ટ છે, આપે છે આજે જુનાગઢને. અમે અમારા નોબલ ગ્રુપમાં એટલે કે અમારી બધી એજ્યુકેશન સંસ્થાઓથી લઈ જી અને અમારા અલગ અલગ વ્યવસાયનું જો ટોટલ મારીએ જી. તો આજે 1100 થી 1200 જેટલા એમ્પ્લોયી અમારી પાસે છે. સો પ્રેઝન્ટલી આઈ વુડ સે કે વી આર ધ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ ગિવિંગ ગ્રુપ ઓફ જુનાગઢ. અચ્છા. 1100 થી 1200 જણાને જ્યારે તમે એમ્પ્લોયમેન્ટ આપી રહ્યા હો, વાહ. અમેરિકામાં હોય તો સરકાર તમને ખૂબ સારી રીતે સપોર્ટ કરતી હોય, અમને પણ કરે છે, નથી બરાબર. કરતા એવું નથી. પણ જુનાગઢને સારામાં સારું એમ્પ્લોયમેન્ટ મળે એવા અમે પ્રયત્ન કર્યા છે. ખાસ કરીને કોલેજમાં જે મારે ફેકલ્ટીઝ અને પ્રોફેસરો લાવવા પડે તો એ બરાબર. નોન ગુજરાતીઝ આઉટ ઓફ ગુજરાતના પણ અમે અહીંયા લાવ્યા છીએ. એ જ રીતે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ મુજબ અલગ અલગ જરૂરિયાત પ્રમાણે અમે એમ્પ્લોયમેન્ટ લીધું છે. બરાબર છે. પણ જુનાગઢની એક મજા એ છે કે અહીંયા પ્રમાણિકતા, વફાદારી, નીતિમત્તા અને સ્ટાફ રિટેન્શન રેશિયો અમારો ખૂબ સારો છે. બરાબર. કે સ્ટેબિલિટી સ્ટાફની ખોટી કૂદાકૂદ ન કરવી. બરાબર. અને બીજું કે સામે એમ્પ્લોયર તરીકે અમે પણ એનો રખરખાવ પણ એવો હોવો જોઈએ, જી એના સુખ દુઃખમાં ભાગ લેવો પડે બરાબર. તો તમારી પાસે સ્ટાફ ટકશે. બરાબર. અને જે જૂનું તે સોનું, જૂનો સ્ટાફ અને જૂની ટીમ હશે. આજે હું આટલા બધા વ્યવસાયમાં છું અને કદાચ હું ફ્રી પણ રહી શકું છું તો એનું કારણ એ છે કે મારા હાથપગ છે મારો સ્ટાફ. બિલકુલ. અને મારો સ્ટાફનું મને ગૌરવ છે જી કે જેણે ખૂબ પ્રમાણિકપણે અમારી દરેક સંસ્થાઓ, દરેક યુનિટોને ખૂબ સરસ રીતે મેનેજ કરે છે. બરાબર. એનો તો મને આ સંતોષ આ આ તમારો આટલો સ્ટાફ છે, એમાં કોઈ એવો વ્યક્તિ હશે કે જે પ્રથમ તમે જે ચાલુ કર્યું હોય ત્યારથી અત્યાર સુધી હોય? ઓહો, એમાં હું ઉલ્લેખ કરીશ. જી મારા અત્યારના મેનેજર કયો, મારા એકાઉન્ટન્ટ કયો, એવા શ્રી નટુભાઈ પટેલ જી કે જે મેં મારા 91-92માં જ્યારે મેં શરૂઆત કરીને બરાબર. ત્યારથી એઝ એ એકાઉન્ટન્ટ એ મારી સાથે જોઈન્ટ થયેલા. બરાબર. પણ આજે મારો લગભગ બધો જ એડમિનિસ્ટ્રેશન વર્ક, ફાઇનાન્શિયલ જવાબદારી બધી નટુભાઈ જોઈ રહ્યા છે. આજે પણ મારી સાથે કનેક્ટેડ છે, આજે કેટલા 37 વર્ષથી. ઓહ અને લગભગ અમે બંને સેમ એજના છીએ, બરાબર. પણ ખૂબ સરસ રીતે પ્રમાણિકપણે, નિષ્ઠાથી, એકદમ અહોભાવથી અને ક્યાંક કુદરતના લેણદેણ આટલા વર્ષોથી. આ તો મેં તમને એક નામ આપ્યું. હા, એવા આવા તો અનેક- મારી પાસે અનેક નામો છે કે જે 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ બરાબર. મારી જોડે જોડાયેલા છે. એ મારા દીકરા કયો, મારા ભાઈઓ કયો, મારો પરિવાર કયો, બિલકુલ. એવો મારો આ નોબલ પરિવાર જેના થકી અમે બધા ઉજળા છીએ. તમે નોબલ પરિવારની વાત કરી એટલે મને યાદ આવ્યું કે એક બિઝનેસમેન આટલી વ્યસ્તતા, તો પરિવારને કેવી રીતે સમય આપો છો અને કઈ રીતે મેનેજ કરો છો? ના ના, હું બહુ ટાઈમ શેડ્યુલમાં માનવાવાળો છું. જી પટેલનો દીકરો છું જી એટલે બહુ સ્વાભાવિક છે કે ટાઈમ બાઉન્ડ તો જીવવામાં પહેલેથી જ માનતા હોઈએ. જી. અમારા વડવાઓએ શીખવેલું છે. બરાબર. એટલે મારો આમ નિત્યક્રમ ફિઝિકલ ફિટનેસ પાછળ પણ હું એટલો જ એલર્ટ હોઉં છું. જી સવારે વોકિંગમાં જવું કે મારી પાસે પોતાનું પ્રાઇવેટ જીમ પણ છે, જી તો એમાં થાય એવું કાર્ડિયાકથી લઈ અને નોર્મલ એક્સરસાઇઝો, ફિઝિકલ એક્સરસાઇઝ રેગ્યુલર, હું યોગા, પ્રાણાયામ આ બધા વિષયોમાં પણ રેગ્યુલર છું. એટલે બહુ સ્વાભાવિક છે કે પરિવારમાં સમય આપવો. બરાબર. અને એનું સમય આપી શકીએ છીએ એનું કારણ બીજું એ છે કે મારી પાસે ડેડિકેટેડ સ્ટાફ છે. અચ્છા. એટલે મારા બાળકો માટે અને મારા પરિવાર માટે હું યોગ્ય સમય અચ્છા, આપી શકું. આપ જ્યારે પરિવારમાં સમય આપો છો ત્યારે એક બિઝનેસમેન સમય આપે છે
એક બાપ સમય આપે છે કે એક મિત્ર સમય આપે છે? હા, બાપ સ્વાભાવિક છે, અથવા ઘરના એક વડીલ તરીકે જી જે આપણો રોલ હોય. ઘરમાં આવ્યા પછી બિઝનેસમેનનો તો 100% ચોકડી લાગી જાય. બિલકુલ. બીજે વડીલ કે એ ભાવ રાખો તો પણ નહીં. હા આપણો પરિવાર છે એ જ આપણી સાચી મૂડી છે, સાચી એસેટ છે, અને એને કેમ સાચવવો એમાં જો માણસ ફેલ્યોર જાય જી તો બાકીનું કંઈ મેળવેલું હોય એનો કોઈ અર્થ જ રહેતો નથી. બિલકુલ, બહુ મોટી એટલે વાત. એ મારી જીવનની પહેલી પ્રાયોરિટી છે. બિલકુલ. મેં બાળકોના અભ્યાસથી લઈ, બાળકોને માર્ગદર્શનથી લઈ, મારો જે બાકીનો પરિવાર છે, મારા બ્રધરો, કઝિન બ્રધરો, જી એ બધામાં પણ જે રીતે મારી જવાબદારી આવતી હોય, જેટલો સમય મળતો હોય એ મેક્સિમમ મેં આપ્યો છે. અને એમાં મને જરાય રંજ નથી કે હું સમય નથી આપી ગયો, એવી વાત નથી. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज, नोबलाइट होना जैसे कामयाबी का आगाज, नोबल यूनिवर्सिटी ग्लोबल विजन. અચ્છા, તમે કીધું કે બાળકોને માર્ગદર્શન, તો તમે તમારા બાળકોને, તમારા પરિવારને તો માર્ગદર્શન આપ્યું, પણ ધારો કે આજની યુવા પેઢીને કંઈ માર્ગદર્શન આપવું હોય તો એને તમે કઈ રીતે આપશો કે ભાઈ શું કરવું જોઈએ, કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ? એટલે ઘણી વખત આજની પેઢી એવું માનતી હોય છે, આજે નવું જનરેશન કયો, આ જેન ઝી કયો કે આલ્ફા જનરેશન કયો, જે કયો એ, પણ એમ કે ભાઈ એ લોકોમાં ઘણી વખત પેશન્સ નથી હોતું, અથવા તો હાર્ડવર્કની ભાવના નથી હોતી, જી એવું માનતા હોય છે. ઘણી વખત અમને જ આ નેક્સ્ટ જનરેશનના છોકરાઓ કહેતા હોય છે કે સર તમે તો હાર્ડવર્ક કર્યું છે, પણ અમે લોકો હવે સ્માર્ટ વર્કમાં માનીએ છીએ. બિલકુલ. ભલે સ્માર્ટ વર્કને અમને એપ્રિશિએટ કરીએ, નો હા, હા, ડાઉટ, બિલકુલ સમય બદલાયો છે એટલે આપણામાં પણ બદલાવ લાવવો પડે, બિલકુલ પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બિલકુલ. તમને જો પરિશ્રમ કરવાનો ભાવ નહીં હોય તમારી અંદર, જી તમારા નક્કી કરેલા કલાકો તમે જો ધંધા કે રોજગાર કે વ્યવસાયની પાછળ નહીં આપતા હો, બિલકુલ તો તમારી પ્રગતિ કોઈ દિવસ થતી હોતી નથી એમ. 100%. એટલે ટેકનોલોજીની સાથે તમારે તાલ મિલાવીને જી થોડું હાર્ડવર્ક પણ કરતું રહેવું જોઈએ, ફિઝિકલ ફિટનેસમાં પણ રહેવું જોઈએ. જી નહીતર આખો દિવસ કોમ્પ્યુટરમાં બેઠા રહ્યો જી અને તમારું કરોડરજ્જુ ધનુષ્ય આકારનું થઈ જાય તો મતલબ નથી. મતલબ નથી. બરાબર છે. બરાબર. મેરુદંડ સીધા રખ જે બોલતે એવું છે કે આજના નવા જનરેશનને એટલું કહેવાનું કે ક્યારે શક્ય બનશે તમે ફિઝિકલી ફિટ હશો તો. બિલકુલ. પણ હું તમને સાથે એ પણ પૂછવા જ માંગવાનો હતો કે આટલું બધું ફિટ અને હિટ રહ્યો છો, પણ તમે એમાં કહી દીધું કે ભાઈ કાર્ડિયો કરું છું, જીમ જાઉં છું, પણ તોય રૂટીનમાં એ થોડું ડિસિપ્લિન હશે ને? હા, ડિસિપ્લિન તો હું ફૂડ ડિસિપ્લિનથી લઈ જી અને મારા ટાઈમ ટેબલોમાં ને એમાં હું ખૂબ બિલીવ કરું છું. જી હું વર્ષોથી પતંજલિમાં જાઉં છું. બિલકુલ. હરિદ્વારમાં બાબા રામદેવની જે 10-10 દિવસની નેચરોપથી અને આયુર્વેદની શિબિરો હું વર્ષમાં એકવાર અચૂક કરું. બરાબર. હમણાં જ હું બેંગ્લોર જિંદાલમાં પણ ગયેલો, જી ત્યાં પણ 10 દિવસની નેચરોપથીની શિબિરો. આ કોઈ ધ્યાન, યોગા, પ્રાણાયામ એવી કોઈ સ્પેશિયલાઇઝ કાંઈ વસ્તુ નથી, બરાબર. કોઈ ધર્મની વાત નથી, તમારા શરીર માટેની શિબિરો છે. બરાબર. એમાં અચૂકપણે જવાનું, બોડી ડિટોક્સિફિકેશનથી લઈ ફિઝિકલ ફિટનેસ માટે યોગા પ્રાણાયામના જે કંઈ ક્લાસીસ હોય એ બધા એટેન્ડ કરવાના. જી અને આ સિસ્ટમ મેં મારા જીવનમાં ઘણા વર્ષોથી રાખી છે અને એનો મને ખૂબ મોટો બેનિફિટ મળે છે. અચ્છા નિલેશભાઈ, આ ડિસિપ્લિન છે, પરિવાર સાથે છે, બધું તમે બેલેન્સ કરો છો, પણ એવું કોઈ કામ હશે કે જે તમારે કર્યું હશે એનો આજે બી આત્મસંતોષ હોય અંદરથી કે ભાઈ આ એક થયું ને એનો મને ખૂબ અંદરથી આનંદ છે? એટલે જે મેં તમને અગાઉ વાત કરી એમ મેં આ સંસ્થા જે ઊભી કરીને ત્યારે આટલી આગળ વધશે એવું મને ખ્યાલ નહોતો એમ. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન મેં કરીએ અને આજે મને જે ગૌરવ લેવા જેવું મારા જીવનમાં મને એક દેખાતું હોય તો જે નોબલ યુનિવર્સિટી અને એમાં અમારી ટીમે જે બધાએ સપોર્ટ કર્યો છે અને અમે યુનિવર્સિટીના સ્ટેટસ સુધી પહોંચ્યા અને વિદ્યાર્થીઓને કેમ સારામાં સારું એકેડેમિક નોલેજ આપવું, બિલકુલ, અને સારામાં સારી રીતે કેમ સંસ્થાને ઓપરેટ કરવી, ડેવલપ કરવી અને વિદ્યાર્થીઓને અને વાલીઓને કઈ રીતે સંતોષ આપવો, આ અમારો મુખ્ય અભિગમ હતો. બિલકુલ. અને આવું ધાર્યું નહોતું. જી
પણ જરૂરિયાત ખૂબ મોટી હતી એટલી ખબર હતી જુનાગઢ. બિલકુલ. અને આજે એ વાતનું ગૌરવ છે કે જુનાગઢ જિલ્લાની અંદર નોબલ યુનિવર્સિટી જે શોર્ટ ટાઈમની અંદર, બાકી સંસ્થાઓ તો આખા જિલ્લામાં તમે હિસાબ કરો તો ઘણી છે, હા, ઘણી બધી સંસ્થા. જ્ઞાતિઓની પણ છે, પ્રાઇવેટ સંસ્થાઓ પણ બરાબર છે, છે. ઘણી જૂની પણ હતી. બિલકુલ. પણ આજે 2007માં સ્થાપિત થયેલી સંસ્થા જી આજે યુનિવર્સિટીના લેવલે જે કાર્ય કરી રહી છે અને વિદ્યાર્થીઓના હિતમાં જી. જે રીતે કામ થાય છે ને, એ વાતનો મને એક જીવનમાં સંતોષ છે. અચ્છા, એ સાથે નિલેશભાઈ કોઈ એવી બાબત હોય કે એ કરવી છે, જ્યારે બી થાય મોકું મળશે તો આ એક બાબત કરવી છે, આમ ઈચ્છા હોય કોઈ એવી કે આવું કંઈક કરવું છે હજી બી? હવે એક ઉંમર થાય જી. ત્યારે બહુ સ્વાભાવિક છે કે ધીરે ધીરે તમારું પ્રાયોરિટી બદલાતી હોય, જી અભિગમ બદલાતો હોય, અને એમાં હજી પણ આ માતૃભૂમિ પ્રત્યે એટલો જ સારો ભાવ છે. બિલકુલ. એટલે જુનાગઢ પણ માઇગ્રેશન, પછી મેડિકલનું હબ છે, એજ્યુકેશનનું હબ છે, જી ટુરિસ્ટનું ગેટવે છે. જી ટુરિસ્ટો પણ અહીંયા આવશે તો પહેલાં રોપવેમાં જશે, પછી સોમનાથ જશે, ગીર જશે, જી. દીવ જશે, જી દ્વારકા જશે. એમ ટુરિસ્ટનો પણ ગેટવે છે. એટલે જે હું ઈચ્છું છું ને, મારે એક નક્કી છે કે મારી પાછલી જિંદગી પણ મારે જુનાગઢમાં રહેવું છે. અચ્છા, મારે કોઈ બીજા સિટીમાં જવું નથી. વતન સાથે અને મારે એકદમ, વતન સાથે જ રહેવું છે. બિલકુલ બિલકુલ. એટલે વતન સાથે જ આને જ મેં મારી કર્મભૂમિ ગણી છે, જન્મભૂમિ છે, હા અને છેલ્લા શ્વાસ સુધી મારે જુનાગઢમાં રહેવું છે. બિલકુલ. તો હું એક આમ એવું સપનું ખરું કે જુનાગઢ પણ ડિઝર્વ કરે છે જી ડેવલપમેન્ટ માટે, કારણ કે બધા જ રિસોર્સિસ છે. અમારી પાસે નેચર એટલો છે, દરિયો છે, પર્વત છે, બિલકુલ. કુદરતે દીધેલું બધું જ છે. જી. સિંહ છે, જી વાઇલ્ડ લાઈફ છે, નેચર છે, બધું જ છે. તો જુનાગઢ છે એને પણ અમદાવાદ, વડોદરા, સુરતની જેમ એક મેટ્રોપોલિટન સિટીનું સ્ટેટસ મળે, રાજકોટની જેમ. જી ભલે રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું હબ છે, બિલકુલ. પણ જુનાગઢ એક બીજા નંબરનું હબ બને. બરાબર. અને આમ જોઈએ તો ધીરુભાઈ અંબાણીનું પણ આ જિલ્લામાં જ જન્મ સ્થળ છે, જી બિલકુલ. રિલાયન્સ. એટલે રિલાયન્સ પણ અહીંયા જે રીતે ડેવલપમેન્ટ કરી રહ્યું છે, જી તો એવું મારું સપનું છે કે આવી કોઈ કોર્પોરેટ કંપનીઓ જી જો જુનાગઢને ફોકસ કરીને જુનાગઢના ડેવલપમેન્ટમાં ઇન્વોલ્વ થાય, સપોર્ટ કરે, બરાબર. તો ખૂબ સારું વિકાસ જુનાગઢનો થાય. આ મારું એક સપનું છે. બરાબર. અચ્છા નિલેશભાઈ, ધારો કે તમને કોઈ રોલ પ્લે કરવા માટે કહે તો તમે બિઝનેસમેનનો રોલ પ્લે કરવા ઈચ્છો કે પોલિટિશિયનનો કરવા ઈચ્છો? કયો રોલ કરવા માંગશો? જો મેં પોલિટિશિયનનો રોલ ભજવી લીધો, હા બિઝનેસમેનનો ભજવી લીધો ને ભજવું છું, જી સોશિયલ વર્ક પણ કરું છું, સામાજિક રોલ પણ ભજવું છું, જવાબદારીઓ પણ ભજવું. આમ કરી તો બધું લીધું છે. પણ એમાં મજા હવે શેમાં આવે છે તમને? એટલે મજા હાવ કહું ને તો મને એજ્યુકેશનમાં આવે છે. બરાબર. એઝ એ એકેડેમિશિયન, એક શિક્ષણવિદ તરીકે જી જે કંઈ આપણે કરી રહ્યા છીએ, કારણ શું છે કે તમે કોઈ ફેક્ટરી કરો અશોકભાઈ, જી તો એની અંદર રો મટીરિયલ નિર્જીવ હોય, જી પ્રોડક્ટ નિર્જીવ હોય, એમાં જીવ ના હોય. જી તો તમે બિઝનેસ કરશો તો એમાંથી તમે જે કંઈ, પણ આ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી એક એવી છે કે જેની અંદર રો મટીરિયલ તો સારામાં સારા ફેકલ્ટીઝ, ટીચરો હશે તો એ બધા સજીવ છે, બરાબર છે. અને સામે પ્રોડક્ટ તો સ્ટુડન્ટ છે, તો સ્ટુડન્ટ પણ સજીવ છે. બિલકુલ. એટલે રો મટીરિયલ પણ સજીવ છે, સ્ટુડન્ટ્સ પણ સજીવ છે. બીજા નંબરમાં તમે આટલા લોકોને એમ્પ્લોયમેન્ટ આપો છો, આટલા લોકોને એના ઉપર એના રોટલા ચાલે છે, એના ઘર ચાલે છે, બરાબર. એનો એક પ્રકારનો સંતોષ હોય. સ્ટુડન્ટ્સની પોતાની લાઈફ બને છે, કેરિયર બને છે, જી. એક એજ્યુકેશનમાં એ લોકો કંઈક શીખીને જાય છે, જી એનો પણ સંતોષ થાય. બિલકુલ. એટલે થવું હોય ને રોલ ભજવવો છે હવે જો પાછલી જિંદગીમાં, હા તો એક સારા એકેડેમિશિયન તરીકે મારે રોલ ભજવવો છે. બિલકુલ. ઘણીવાર મિત્રો આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હું આ કરું, ઓલું કરું અને આમ કરું, પરંતુ જ્યારે આપણે નિલેશભાઈને પૂછ્યું કે તમે બિઝનેસમેનનો રોલ પ્લે કરશો કે પોલિટિક્સનો કે કોઈ સોશિયલ વર્કનો, પરંતુ એમને એક વાત કરી કે હું એજ્યુકેશનની અંદર કંઈક કરી શકું એવો રોલ પ્લે કરવા માગું છું. એટલે એ ક્યાંય ને ક્યાંય મને એવું સમજાય છે કે હું ભણ્યો અને તમને પણ ભણાવું. પોતાની એક એવી ભાવના
કે જે મને મળ્યું છે એનાથી વિશેષ હું મારા જૂનાગઢને આપું. અને આ ભાવના સાથે એમને, અને વચ્ચે જ આપણે વાત કરતાં કરતાં એમણે કીધું હતું કે ભાઈ આ એજ્યુકેશન, નોબલ યુનિવર્સિટી છે એ અમારા બ્રેડ બટર નથી, એ અમારી આવક માટેનું સાધન નથી, એ અમારે લોકોને યોગ્યતા પ્રાપ્ત થાય, લોકોને નવા વિચારો મળે, નવું એજ્યુકેશન મળે એના માટે બનાવેલું છે. આવા ઉમદા વિચારો સાથે જે માણસ જૂનાગઢને રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત જેવા શહેરોની હરોળમાં મૂકવાના સપના જોવે છે અને એના માટે એક પછી એક અલગ અલગ ક્ષેત્રોના વિકાસ આપે છે. પછી એ રિયલ એસ્ટેટ હોય, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ હોય, મેડિકલ હોય, એન્ટરટેનમેન્ટ હોય કે કંઈ પણ, દરેક ક્ષેત્રોમાં એક પછી એક હરણફાળ ભરતા જાય છે. અને અંતે આટલું કર્યા પછી શું જોઈએ છીએ એમને? તો ગુજરાતના નકશામાં કે વિશ્વના નકશામાં મારું જૂનાગઢ, મારું વતન એ ઝળહળતું રહીએ. તમે પણ તમારા પોતાના વતનને, તમારા ગામને, તમારા રાજ્યને ઝળહળતા રાખો. સાથે સાથે ધ અશોક ગઢવી શોને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. આ સાથે હું બીજી તો પણ તમને એક વિનંતી કરીશ કે તમે જીવનની અંદર એકવાર જૂનાગઢ આવજો. આ જૂનાગઢ તમને પકડી રાખશે અને એનો ચુંબકીય આકર્ષણ તમને વારવાર ત્યાં આવવા માટે મજબૂર કરશે. તો એ જ રીતે વારંવાર ધ અશોક ગઢવી શો જોતા રહ્યો અને ત્યાં સુધી રજા લઉં છું. ફરીથી મળીશું. આભાર.